અવનીમાં જે દેહધારી રહ્યા આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્તજનને શુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજની જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ ત્રિવેણી મહોત્સવની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય. સ્વાધ્યાય ભજન કેવી રીતે કરવા? અત્યાર સુધીના આધ્યાત્મિક ઇતિહાસનો પાને તપાસ કરીએ તો ખ્યાલ આવે કે ઘણા બધા ધર્મ છે, સંપ્રદાય છે, ઘણા બધા એવા સ્પિરિચ્યુઅલ સેન્ટર છે, મંદિરો છે, મઠ છે, આશ્રમ છે, ઘણી પ્રકારની સાધનાઓ પણ બધા કરે છે. કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, કોઈ દાન કરે, કોઈ તીર્થાટન કરે, કોઈ મંત્ર જાપ કરે, કોઈ ભજન કરે, કોઈ સેવા કરે, નવધા ભક્તિ કરે, જ્ઞાન માર્ગે પસંદ કરે, વૈરાગ્યનો માર્ગ પસંદ કરે, ભક્તિનો માર્ગ પસંદ કરે. અનેક રસ્તાઓ છે, પણ જેટલા જેટલા માર્ગે ચાલ્યા છે અને એને પોતાના અંતરમાં તપાસ નથી કર્યો અને સિમ્પલી ખૂબ જ સાધના કરી છે, મહેનત કરી છે, કઠિન સાધનાઓ કરી છે. કેટલા બધા તપ કરતા હતા પહેલાના જમાનામાં ઋષિ મુનિઓ. પણ જેને જેને તપાસ નથી કરી અંતરમાં એ બધાને વિઘ્ન બહુ આવી ગયું. તપ કરનારને પણ વિઘ્ન આવ્યું, ધ્યાન કરનારને પણ વિઘ્ન આવ્યું, મંદિરની સેવા કરનારાને પણ વિઘ્ન આવ્યું, મંત્ર જાપ કરનારાને પણ વિઘ્ન આવ્યું, જ્ઞાનીઓને પણ વિઘ્ન આવ્યું, વૈરાગીઓને પણ વિઘ્ન આવ્યું, ભક્તિવાળાને પણ વિઘ્ન આવ્યું. દરેકને વિઘ્ન આવી શકે જો સાધક પોતાનું અંતર તપાસવાનું બંધ કરી દેતો. કારણ કે હું જે સાધન કરું છું, તપ કરું છું, શું એ મારું તપ ભગવાનને પહોંચે છે? હું સ્વાધ્યાય ના કરું તો મને ના ખબર પડે. તપ પણ અહંકાર વધારી આપે. જ્ઞાન હું બહુ પીરસું બધાને, જ્ઞાની હોવું, શાસ્ત્ર માત્રનું જ્ઞાન કદાચ હોય, કોઈ પણ જ્ઞાન પીરસવાનું તો સહેલું છે. પણ જ્ઞાની પણ એ જ્ઞાન તપાસ ના કરે કે હું જે જ્ઞાન આપું છું એ જ્ઞાન મારા જીવનમાં સ્થિર થયું છે, એ જ્ઞાન વિજ્ઞાનમાં પરિણમ્યું છે, અથવા એ જ્ઞાન પ્રમાણેનું મારું જીવન છે. એ જો ન તપાસ કરે તો જ્ઞાનીને પણ જન્મ વધી જાય, અહંકાર એનો વધી શકે છે, ભક્તિ પણ દેહાભિમાનનું પોષણ કરી શકે છે. કોઈ પણ સાધન વિઘ્નરૂપ બની શકે છે, અથવા કોઈ પણ સાધન કરતાં કરતાં સાધકને વિઘ્ન આવી શકે છે જો સાધક પોતાનો સ્વાધ્યાય ન કરે તો. એટલે વન શુડ ચેક વન ઓન સેલ્ફ ઓન અ રેગ્યુલર બેસિસ. નિયમિત તપાસ કરવી પડે, જોયા કરવું પડે.
દ્રષ્ટિ છે ને અંદર કરવાની છે. યાત્રા છે ને અંદર છે, પણ આપણે બધું બહારનું જ વધારે કરતા હોઈએ છીએ. એટલે ઇવન ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાનું અક્ષરધામ ગુણાતીતાનંદ સ્વામીને લઈને આવ્યા અને અનંત મુક્તોને લઈને આવ્યા, અને એના સાનિધ્યમાં રહેનારા હોય અને એને પણ જો સ્વાધ્યાય નથી કર્યો તો એમને પણ વિઘ્ન આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણના વખતના પરમહંસોમાં ભક્તો પાર્ષદો એમને પણ વિઘ્ન આવ્યું છે. એમને પણ કરવી હતી યાત્રા આમ અને અમુકની થઈ ગઈ છે આમ. ભગવાનના સાનિધ્યમાં રહીએ તો પણ કેમ આવું થાય? કારણ કે પોતે અંતરદ્રષ્ટિ નથી કરી, પોતાનું અંતર નથી તપાસ્યું. મારી જર્ની કઈ બાજુ જ થઈ રહી છે? હું માળા ફેરવતો હોઉં, હું પૂજા કરતો હોઉં, મંદિરે દર્શન કરવા જતો હોઉં, તીર્થાટન કરતો હોઉં, કથા વાર્તા સાંભળતો હોઉં, કરતો હોઉં, ધ્યાન બી કરતો હોઉં, 18,000 માળા બી ફેરવતો હોય, તો બી પોસિબલ છે કે જર્ની આમ થઈ શકે છે. આ બધું કરવા છતાં તો આ બધું તો સારી વસ્તુ છે, પણ એ જે બી કરીએ છીએ એ શું મારું ભગવાનને માન્ય છે ખરું? ભગવાનને પહોંચે છે ખરું? હું તપ કરું છું, હું મંત્ર જાપ કરું છું, તીર્થાટન કરું છું, યોગ કરું છું, કોઈ પણ સાધન કરું છું, વ્રત કરું છું, ઉપવાસ કરું છું, રાઈટ, ભગવાનની આરતી ઉતારું છું, ભગવાનની નવધા ભક્તિ કરું છું, તો પણ મારી જર્ની આમ નીચે થઈ શકે છે જો હું તપાસ ન કરું તો. એટલા માટે સ્વાધ્યાય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સ્વાધ્યાય દ્વારા વ્યક્તિને પોતાનું, આપણે ગઈકાલે વાત કરી એમ, પોતાનું આધ્યાત્મિક સ્ટેટસ ખબર જ ના પડે, અથવા હું કઈ બાજુ જર્ની, મારી કઈ દિશામાં હું આગળ વધી રહ્યો છું એ ખબર જ ના પડે. સ્વાધ્યાય કરતો હોય એને ખબર પડે. એટલા માટે સ્વાધ્યાય બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા ભજનિક બહુ થઈ ગયા અને છે, પણ એ લોકોએ ભજન કર્યું પણ ભજનની સાથે સ્વાધ્યાય નથી કર્યું, તો એનું ભજન પણ એને કામ નથી લાગ્યું, અથવા એનું ભજન ભગવાનને નથી પહોંચ્યું સંપૂર્ણ. એ ખોટું છે એવું નથી કહેતો. એકલો સ્વાધ્યાય બી યોગ્ય નથી, એકલું ભજન પણ યોગ્ય નથી. સ્વાધ્યાયથી પોતાનું સ્ટેટસ ખ્યાલ આવે, અને ભજનથી મને ખ્યાલ આવે કે મને આ વસ્તુ નડી રહી છે. નપાસ થવાય, હું થાવ તમે થાવ, મહારાજ અને ગુણાતીત સિવાય બધા નપાસ થઈ શકે છે. પણ નપાસ સ્વાધ્યાય કરતો હશે એને ખબર પડશે કે હું નપાસ થઈ ગયો, અને પછી સ્વાધ્યાય કરીને ભજન કરશે તો એને બળ મળશે નેક્સ્ટ ટાઈમ નપાસ ન થવા માટેનું. એકલો સ્વાધ્યાય કરે ને અને જો ભજન ન કરે તો એને ખ્યાલ આવે, પણ નપાસ થવાની ફ્રીક્વન્સી ઘટશે નહીં. એટલે બંને વસ્તુ જરૂરી છે, સ્વાધ્યાય એઝ વેલ એઝ ભજન. તો સ્વાધ્યાય ભજનની આટલી બધી અનિવાર્યતા છે, આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ. આપણે પારાયણમાં લાભ લઈશું. આજે બીજો દિવસ છે, 5 દિવસ આપણે આ જ ટોપિક પર બરાબર સમજી લેવું છે. આજે અનિવાર્યતા સમજાવી રહ્યો છું, કાલે વ્યાખ્યા સમજાવી હતી, પછી આપણે ટેકનિક પર બી જઈશું, એના બેનિફિટ બી સમજીશું. પણ બધું કહેતો રહીશ 5 દિવસ, એનો વાંધો નથી. પણ જો સ્વાધ્યાય ભજન નહીં કરીએ, આપણે ખાલી સાંભળીશું 5 દિવસ. કોઈ કહેતું હતું કે 3,000 જણાએ તો આજે જ સવારે જ કંઈક પબ્લિશ થયું, 3,000 જણાએ તો જોઈ લીધું, રાઈટ. ઘણા જ સાંભળે છે કથા વાર્તા, સારી વસ્તુ છે. કથા વાર્તા સાંભળીએ, મનન ચિંતન કરવું પડે,
સ્વાધ્યાય કરવો પડશે. સ્વાધ્યાય ન કરે, ખાલી લિસન કરીશું, રીડ કરીશું, ઇટ ઇઝ ગુડ બટ નોટ સેટિસ્ફેક્ટરી, નોટ ઇનફ. એના પછી મનન ચિંતન કરવું પડશે. એક જણનો પ્રશ્ન હમણાં આવ્યો વોટ્સએપમાં યુએસએથી કે કથા વાર્તા સાંભળીએ તો છીએ, તમારી બધી પારાયણ હું સાંભળું છું, પણ યાદ રહે માટે શું કરવાનું? એટલે મારે આવવાનો ટાઈમ થયો હતો અહીંયા, એટલે મેં એક વર્ડ લખ્યો, મનન ચિંતન. મનન ચિંતન નહીં કરીએ તો ના યાદ રહે, ભૂલી જવાશે. એટલું જ થશે, એટલું જ યાદ રહેશે કે પારાયણમાં મજા આવી હતી, બસ. એઝ યુઝ્યુઅલ જે જવાબ આપીએ છીએ એ જ જવાબ. એ તો પ્રગટની વાતો હોય ને પ્રગટનું જ્ઞાન હોય એટલે તો આપણને ગમવાનું છે. અને તમે બધા મુમુક્ષુ છો, પોતાનો આત્માનું કલ્યાણ કરવું, ભગવાનને રાજી કરવા, અંતરથી સુખી થવું, એવા દ્રઢ સંકલ્પવાળા તમે છો. એટલે તમને કથા વાર્તા ગમે છે, આપણે બધાને ગમવાની છે. પણ જો મનન ચિંતન નહીં થયું તો એટલે આપણે પાક્કું કરીને જવાનું છે, કોઈ પણ ભોગ્યે પોતાના આત્મા માટે સમય કાઢવાનો જ. બહુ અગાઉ બી કીધું છે, હજુ બી કહું છું, અને હજુ ભવિષ્યમાં બી કહેતો રહીશ. મારું તો પાક્કું થાય, આપણે બધે પાક્કું કરવું. કારણ કે સ્વાધ્યાય ભજનની અનિવાર્યતાનો ખ્યાલ આવ્યો, પણ પછી કરી નહીં તો, સ્વાધ્યાય ભજન માટે સમય નહીં કાઢ્યો તો ઇટ ઇઝ ઓફ નો યુઝ. એટલે આપણે કાઢવાનો સમય. જોવો તમે સમય કેટલો આપણો દિવસમાં ઘણી જગ્યાએ બગડે છે, એ જગ્યાએથી સમય બચાવો. મોબાઈલ, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ કે બીજું બધું હોય, સ્પોર્ટ્સ વગેરે રમવું જોઈએ. પણ આપણે પછી મેચ ચાલતી હોય, અત્યારે ચાલે છે એશિયા કપ, ભારત પણ સ્પોર્ટ્સમાં ધીમે ધીમે ઘણું આગળ વધી રહ્યું છે. પણ એ બધું જ જોવા જશો ને એનો બધો અપ ટુ એને આમ લાઈવ બધું નિહાળવા જશો તો કેટલો ટાઈમ બગડશે. કાં જીતવાનું છે ને કાં હારવાનું છે. આપણે હારી જશું જેમાં ટાઈમ બગાડીશું તો. ઠીક છે, સ્કોર જાણી લઈએ, વસ્તુ જુદી છે, 2, 5, 7 મિનિટ બરાબર છે. પણ આમ એક બોલ આમ જોવાનું મન થાય એની કરતાં ભગવાનનો એક બોલ ઝીલવાનું મન થાય એવું કરીએ આપણે. બસ ભગવાનનો બોલ એ છે કે તમે નિયમિત સ્વાધ્યાય ભજન માટે ટાઈમ કાઢો. કોઈ નીચે ના ફાવતું તો 1-2 ખુરશી છે ખાલી, કોઈને તકલીફ હોય તો. બસ આ છેલ્લું બહારનું પારાયણ છે, પછી તો આપણે હોલમાં જ થશે. હવે એક ગુડ ન્યૂઝ છે. નેક્સ્ટ મંથ ગુરુ હરિપ્રબોધ સ્વામીજી અમદાવાદ પધારે છે. સભા બી કરવાના છે. ફૂલ ડે ઇન અમદાવાદ. વધુ એનું ડિટેલ્સ ટૂંક સમયમાં મળશે. લાભ મળતો જ રહેશે. ના, ઓક્ટોબર મહિનામાં લાભ મળવાનો જ છે. જાન્યુઆરીમાં તો કન્ફર્મ જ છે આપણી મૂર્તિ પ્રતિષ્ઠા. નવેમ્બર ડિસેમ્બરમાં જોઈ લઈએ કંઈક સેટિંગ થતું હશે તો. પણ મોટા ભાગના આપણી પર કૃપા જે ગણો તે, બહુ ભાગ્યે જ કદાચ 1-2-3 વખત એવું બન્યું હશે કે આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે આવો. મોટા ભાગે તો સામે ચાલીને જ આવ્યા છે. એમ આ બધા સાહેબ ને જગદીશ કાકા, ભૌમિકભાઈ બધા કદાચ કહેતા હોય તો વસ્તુ જુદી છે. સામે ચાલીને જે સ્વાધ્યાય ભજન કરતો હોય ને એની જોડે ભગવાન અખંડ રહે, અખંડ રહે. કારણ કે એની યાત્રા એક ધારી ભગવાન તરફ ચાલવાની. એક યુવક, સત્સંગી યુવક, સભા ભરે નિયમિત,
રેગ્યુલર સત્સંગી પણ ફેલ બહુ થાય, આંખથી કાનથી જીભથી ફેલ બહુ થાય. એટલે એને ટૂંકમાં એવું કીધું હતું, સ્વામીજીને પ્રાર્થના કરેલી કે સ્વામી મારાથી બહુ ફેલ બહુ થઈ જવાય છે. થવાય ફેલ, ન થવાય એવું નથી. કરોડો જન્મના હેવા છે ઇન્દ્રિય અંતઃકરણના નેગેટિવ, એ હેવા આપણને નડે છે. આપણા સત્સંગમાં આવ્યા પછી 100% પાસ જ થવું, નપાસ ન થવું એવું તો આપણે આપણી પાસે ભગવાન અપેક્ષા રાખતા જ નથી. પણ ડે બાય ડે આપણે નપાસ થવાની ફ્રીક્વન્સી ઘટવી જોઈએ. એ નથી ઘટતી તો સમજી લેવાનું કે પ્રોપર સ્વાધ્યાય ભજન, કાં સ્વાધ્યાય ભજન થતો નથી, અને થતો હોય તો બરાબર પ્રોપર ના થતો હોય, કાં ઇનફ ન હોય, ન થતો હોય, કાં ઇનફ ના હોય, અને કાં પ્રોપર ના હોય. ત્રણમાંથી એક હોઈ શકે. કરે જ નહીં તો પછી પ્રશ્ન. ઘણા કરતા હોય પણ કંઈક પ્રોપર નથી હોતો, અથવા ઘણા કરે છે તો ઇનફ નથી હોતો. સ્વામીજીને વાત કરી કે સાહેબ બહુ ફેલ થઈ જવાય છે, કંઈક કૃપા કરો ને. સ્વામીજી પછી એને કીધું કે તને છે ને તારી ઇમોશનાલિટી બહુ નડી જાય છે. સ્વાધ્યાય નહીં કરે ને એને ખબર જ નહીં પડે કે મને ઇમોશનાલિટી નડે છે કે બીજું કંઈ નડે છે. કંઈકનું કંઈક નડતું હોય. દરેકની પ્રકૃતિ જુદી જુદી છે. તો કોઈ એવા હોય કે એને જરાય ઇમોશનાલિટી હોય જ નહીં, બિલકુલ લાગણીમાં ખેંચાય જ નહીં, ભાવમાં ખેંચાય જ નહીં. ઘણા આમ સહેજ પણ આમ થાય ને તો આમ એકદમ ઇમોશનલ થઈ જાય. સ્વામી કે તને ઇમોશનાલિટીને તું ફેલ થાય છે. પછી સ્વામી કીધું કે આ જ લેસન આપ્યું કે નિયમિત સ્વાધ્યાય ભજન કરતો રહેજે તો તારી ધીમે ધીમે ઇમોશનાલિટી ટળી જશે. રબા ભરતો હતો, પૂજા કરતો હતો, મંદિરે આવતો હતો, સંતોને યોગમાં હતો જ, બધું જ જે સાધન કરવા જેવું છે એ બધું કરતો હતો. મિસિંગ પાર્ટ વોઝ સ્વાધ્યાય ભજન. સ્વામી કીધું કે તું કરજે ને સ્વાધ્યાય ભજન એટલે તને બધું સરસ થઈ જશે, તારી ઇમોશનાલિટી નીકળી જશે અને પછી તારું ફેલ થવાનું ઘટી જશે. સ્વામીજી જ્યારે બાપા સાથે હતા યુવકમાં, તો સ્વામીજી છે ને તમે જોજો ઘણા પ્રસંગો તમે સાંભળ્યા હશે, કહીશું થોડાક, પણ એ પ્રસંગોમાં તમે જોજો કે સ્વામીજી આમ રેગ્યુલર સ્વાધ્યાય કરતા હતા. અને જ્યારે એમને ખબર પડે કે આ પ્રમાણે હું ફેલ થયો છું, એક લૌકિક રીતે સાધક કક્ષાએ આપણે જ્યારે દર્શન કરાવે તો ત્યાર પછી સ્વામીજી ભજન બી એટલું કરે છે. મને જો સ્વાધ્યાય પછી જો ભજન નહીં હોય ને તો એ ડિપ્રેશનમાં લઈ જાય છે. ડુ યુ નો હાઉ ઓર વાય? કે તમે સ્વાધ્યાય કર્યો, મને આ વૃત્તિ નડી, પછી તમે ભજન નથી કર્યું એટલે ફરી એ વૃત્તિ નડવાની છે. એટલે વૃત્તિ જે તમારો નપાસ થવાનો જે ભાગ છે એ તમને દેખાવા જ માંડ્યો સતત. એટલે તમને એમ થાય કે હજુ નપાસ થઉં છું, હજુ નપાસ થઉં છું, હજુ નપાસ થઉં છું. 1 વર્ષ થઈ ગયું, હજુ નપાસ, 2 વર્ષ થઈ ગયા, 5 વર્ષ થઈ ગયા, નપાસ થઉં છું, નપાસ થઉં છું, નપાસ થઉં છું. અને એમ થશે કે હું નહીં જ ચાલવા માર્ગમાં. કાં પોતાના વિશે અભાવ આવે અને કાં ભગવાનને વિશે મનીષ ભાવ આવે કે ભગવાન બી આટલા વર્ષો થઈ ગયા મારા દોસ્ત તો ટાળ્યા નહીં, અને કાં પોતાનો આવે કે હું ભગવાન મેળા આટલા બધા સરસ જીવે છે, હું જ ખરાબ જીવન જીવું છું. બંને ખોટું છે. એટલે સ્વાધ્યાય કરવા પછી ભજન મસ્ટ. બરોબર, સમજીશું, બધું કહેતો રહીશ. સ્વામીજી યુવકમાં બાપા સાથે હતા. આપણને ખબર છે કે સ્વામીજી સેક્રેટરી તરીકે સેવા કરતા હતા. આમ ઘણા બધા ડિપાર્ટમેન્ટ હતા, પણ ટપાલ લખવાનું સેક્રેટરી તરીકેની સેવા બાપાની ઘણા વર્ષો કરી, મોર દેન 5 years. તો અને સ્વામીજી ટપાલ બહુ લખતા હતા. તે વખતે બહુ ટેકનોલોજી નહોતી ને, ટેલિફોન બી બહુ રેર, લેન્ડલાઇન જ હતા ખાલી, અને કોમ્યુનિકેશન માટે તો વધારે પત્ર વ્યવહાર જ હતો. ટપાલ બહુ લખતા હતા. હવે સ્વામીજી બહુ ટપાલો લખી, પુષ્કળ,
એક વખત સ્વામીજી જોડે હું રૂમમાં હતો, એકલો જ, કદાચ યોગા કરાવ્યા હશે ને પછી વાત નીકળી હશે. સ્વામીજી મેં કીધું, સાહેબ તમે તો આમ પત્ર લખવામાં એટલા બધા તમે પત્ર લખ્યા છે. મેં કીધું બાપાનો રેકોર્ડ તોડી નાખ્યો હશે એમ, એવું આનંદ કરતા હતા. બાપા કરતા તો વધારે પત્ર લખીને. તો સ્વામીજી શું બોલ્યા ખબર છે? એ તો બાપાની હાજરીમાં બાપા વખતે જ પતી ગયા એટલું તો કે સ્વામીજી એવું બોલ્યા હતા, એ તો બાપા વખતે છે. પછી જે અહીંયા 66માંથી છૂટા પડ્યા તો છેક 21 સુધીમાં કેટલા પત્રો લખ્યા. 4-5 હરિભક્તો મને એવા મળ્યા છે કે જેને પર સ્વામીજી 100થી વધારે વખત પત્રો લખ્યા છે. કીર્તિમામા જામનગર 100 પર, સતીશભાઈ એ તો કંઈક ખબર જ નથી કેટલા બધા લખ્યા છે. એકવાર બગોદરા માસીને ત્યાં માસી હતા ત્યારે કહેતા કે એ લોકો પાસે બી કંઈક 60-70 પત્રો તો એમની પર લખેલા. એવા તો કેટલા દેશ પ્રદેશમાં હશે. તો સ્વામી તો હજારો પત્રો લખ્યા હશે. અને સ્વામીજીના હસ્તાક્ષર બી કેટલા બ્યુટીફુલ. આ બ્રહ્માંડની અંદર સ્વામી જેવા હસ્તાક્ષર કોઈ નહીં. આખા બ્રહ્માંડ મોસ્ટ બ્યુટીફુલ, અદ્ભુત. કન્ટેન્ટ બી એવું હોય અને અક્ષર બી એવા. પછી સ્વામીજી એકવાર પત્ર લખતા હશે બાપાના વખત. સ્વામીજી પોતે કહેલું કે મને આમ લખતા લખતા એક સાધક કક્ષાએ એમને તો એવું શું આવ્યા, કેવું ભવ્ય સ્વરૂપ છે. પણ સ્વામી કે મને એવો વિચાર આવ્યો કે આજે હાસ ટપાલ સરસ લખાઈ રહી છે, ટપાલ સરસ લખાઈ રહી છે. પોતાના વિચારોનો પણ સ્વાધ્યાય કરવાનો કે હું કેવા વિચાર કરી રહ્યો છું, પોઝિટિવ નેગેટિવ. સ્વસ્વરૂપમાં વાંચું છું કે સ્વરૂપમાં વાંચું છું? સ્વરૂપમાં વાંચવાનું છે. ઘણી વાર વાંચતા હોય સ્વમાં, સ્વસ્વરૂપ પોસતા હોય આપણે હરેક દ્રષ્ટિ. સ્વાધ્યાય એક એવો વિષય નથી કે રાત્રે ખૂણા બેસીને જ કરવો જોઈએ કે પૂજામાં જ કરવો જોઈએ. હું તો એવું માનું છું કે આપણી 24 કલાકની હરેક સેકન્ડ સ્વાધ્યાય થવો જોઈએ. હું અત્યારે બોલી રહ્યો છું, મારો સ્વાધ્યાય ચાલતો હોવો જોઈએ. સ્વાધ્યાય શું અત્યારે હોવો જોઈએ કે શું હું ભગવાનને માનને બોલું છું, નિમિત્ત બનીને બોલું છું, નિર્માનીપણે બોલું છું, નિરપેક્ષ ભાવે બોલું છું, અથવા મધ્ય 41 પ્રમાણે બોલું છું? એ મારે ચેક કરવું પડે. બાકી તો યુટ્યુબ પર ને દુનિયામાં કેટલા બધા મોટિવેશનલ સ્પીકર ને બધા જાત જાતના વક્તાઓ છે, કેટલું બધું અહમ વોમિટ કરતા હોય. ઘણા સરસ બી બોલતા હોય, પણ જે સરસ બોલે છે એ સ્વાધ્યાયી હશે, અને જે એમને બોલ જ કરે છે એ બધું સ્વાધ્યાય નથી કરતો, એને ખ્યાલ જ નહીં આવતો. સ્વાધ્યાય ના કરે એને ખ્યાલ જ ના આવે કે હું શું કરી રહ્યો છું, શું કરવા આવ્યો છું, અને હું શું કરી રહ્યો છું, એને ખ્યાલ જ ના આવે. સ્વામીજીને સ્વામી કે મને સંકલ્પ ઉઠી ગયો કે ટપાલ સરસ લગાવી. પછી સ્વામીજી કે મેં અંતરદ્રષ્ટિ કરી કે લખનાર, મારામાં લખનાર તો યોગીજી મહારાજ છે. મને કેમ આવો સંકલ્પ ઉઠી? યુ વોન્ટ બિલીવ, સ્વામીજી કહેલા શબ્દો કહું છું. સાંઈ કે મેં 72 કલાક વિચાર માર્યો કે મને સંકલ્પ ઉઠ્યો છે કેવી રીતે. 72 hours, 3 days, આટલો એક સંકલ્પ ઉઠ્યો એમાં. સ્વામીજી એવો સ્વાધ્યાય કરતા હતા અને પછી એવું ભજન કરતા હતા કે ભૂલ રિપીટ થાય જ નહીં. જે પરફેક્ટ સ્વાધ્યાય કરશે ને અને પરફેક્ટ ભજન કરશે ને એની ભૂલ રિપીટ નહીં થાય. અને થશે તો બહુ રેર, ભાગ્યે જ થશે. અને જે પ્રોપર સ્વાધ્યાય નહીં કરે અને સ્વાધ્યાય પછી પ્રોપર ભજન નહીં કરે, એને તૈયારી જ રાખવાની કે તમે આજે જે ફેલ થયા છો એ ફરી થવાના છો જ. વન્સ અગેન યુ આર ગોઈંગ ટુ ફેલ. એટલા માટે સિન્સિયર. આપણે નપાસ હોય પાપ નથી, પણ નપાસ થયા પછી રિપીટેડલી નપાસ થયા કરીએ છીએ એ નકામો છે. અને એમાં સ્વાધ્યાય ભજન મિસિંગ છે.
સ્વામીજીનો બહુ બધા આમ બાપા સાથે સાધક કક્ષાએ કેવું સ્વાધ્યાય ભજન કરતા હતા. બહુ બધા પ્રસંગો સ્વામીજીએ કહેલા છે. એક વખત સ્વામીજી કહે છે ને કે અમે બે મિત્રો મંદિરનો સામાન લેવા માટે ગયા હતા. શોપિંગ બધું ખરીદી કરવા ગયા હતા. તે વખતે તો કંઈ બધું બ્લિંકિટ શું છે બ્લિંકિટ એવું બધું કંઈ નહોતું. અત્યારે તો બધું કેવું થઈ ગયું છે, ઘર બેઠા બધું આવી જાય છે. અને આપણને ઘર બેઠા ભગવાન મળી ગયા છે. બસ ખરું કઈ સાધન આપણે બ્લિંકિંગ ઓફ હાઈ એટલા ભગવાન મળી ગયા આપણને. પણ સ્વામીજી સામાન લેવા ગયા ને ત્યારે ઘોડાગાડીમાં બધો સામાન લઈને આવ્યા. આખી ઘોડાગાડી બધું પેક, એટલો બધો સામાન ખરીદ્યો હશે. પછી આવ્યા મંદિરની અંદર, ઘોડાગાડી આવીને ઊભી રહી દરવાજે. સામાન ખૂબ હતો, સેવકો બે હતા, અમુક સંતો બેઠા હતા બહાર જ ઓટલા ઉપર ને બધે, અમુક સેવકો બી ફરતા હશે. અને લગેજ ખૂબ હતો, ત્યાંથી છેક અંદર મૂકવાનો હતો. એટલે એમ વિવેક એવો હોવો જોઈએ, આત્મીયતા એવી હોવી જોઈએ કે આપણે કોઈને આટલો બધો લોડ સેવાનો હોય ને તો આપણે એમાં મદદરૂપ થવું જોઈએ. કોઈની સેવામાં મદદરૂપ થવું એ આત્મીયતા છે. આપણાથી થઈ શકે એવી સેવા હોય તો કરવી જ જોઈએ. ન થઈ શકે એવી હોય ને, આપણે આવડતી ન હોય તો વસ્તુ જુદી છે. પણ હવે સામાન એક જગ્યાથી ઉતારીને મૂકવું હોય એમાં તો કોઈ સ્કિલની જરૂર નથી, સિમ્પલ છે. તો કોઈએ હેલ્પફુલ ના થયું, બધા બેસી રહે અને જોયા કરે સામાન લાવ્યા છે. એટલે પછી સ્વામી કે મને સંકલ્પ ઉઠી ગયો કે મંદિરમાં રહે છે, મંદિરમાં બધું સેવા કરે છે, બધું કરે છે, ઠાકોરજીના રોટલા ખાય છે, તો થોડાક મદદરૂપ થાય તો સારું. એમ કામ જલ્દી પતે, બધું અનલોડ વહેલું થઈ જાય ઘોડાગાડી. તરત જ પછી સ્વામી કે અંતરદૃષ્ટિ કરી કે મને આટલો બી સંકલ્પ ઉઠ્યો, એટલું બી જે ડિસલાઇક થયું ને કે આ લોકો આટલું બરાબર નથી કરતા, કે બેસી રહ્યા છે, કામ નથી કરતા, ફ્રી જ હતા, બેઠા જ હતા. અને એવું બી નહોતું કે ડિસેબલ હતા, બધા સશક્ત હતા, બધા ફિટ હતા, તો પણ એમને હેલ્પ કરવાનો સંકલ્પ ના ઉઠ્યો. પણ એ જે સંકલ્પ ઉઠ્યો એટલું જે ડિસલાઇક થઈ ગયું ને, એટલો બી ભગવાન સાથેનો સંબંધ સ્વામી તૂટી ગયો કહેવાય. સ્વામી કે પછી મેં બેસી ગયા સ્વાધ્યાય કરવા માટે. 3 થી 6 વાગ્યા સુધી 3 કલાક ભજન કર્યું અમે. ભજન બહુ કરવું પડશે તો આપણને બળ મળશે. ઘણા કે મારા વાણીથી બહુ નપાસ થવાય છે, પણ હજુ પાછું રિપીટ થયા જ કરે છે. શું કારણ? લેક ઓફ સ્વાધ્યાય ભજન. 3 વસ્તુ છે: કાં સ્વાધ્યાય ભજન નથી, કાં સ્વાધ્યાય ભજન ઇનફ નથી, અને કાં સ્વાધ્યાય ભજન પ્રોપર નથી. 3 માંથી એક છે. કાં છે જ નહીં, કાં કરે છે તો ઇનફ નથી, ઓછું થાય છે, અને કાં કરે છે પૂરતું કરે છે પણ પ્રોપર નથી. અને પ્રોપર સ્વાધ્યાય ભજન કરતાં આવડી જાય એ માટે આ પારાયણ છે. એટલે આમાં પારાયણના બધા પ્રસંગો સાંભળશો ને, આ બધા પ્રસંગોમાં ટેકનિક પકડાઈ જશે. આ બધી ટેકનિક જ છે એક જાતની, કે સંકલ્પ ઉઠ્યો અને તરત જ ખબર પડી કે આ સંકલ્પ ખોટો છે, તો શું કર્યું? અને બીજું કેવું ખબર છે, જેવો સ્વાધ્યાય કરો ને એની સાથે જ ભજન થઈ જવું જોઈએ. સવારે સ્વાધ્યાય ને સાંજે ભજન નહીં, ઓન ધ સ્પોટ અને સાયમલ્ટેનિયસલી. જેવો સ્વાધ્યાય ભજન તરત ભજન, સેમ ટાઈમ, તરત જ. કારણ શું છે કે અત્યારે સ્વાધ્યાય તમે કરો ને પછી જે ભજન થાય ને એની ઇન્ટેન્સિટી જુદી હશે. પણ અત્યારે તમે સ્વાધ્યાય કરો અને પછી કે શાંતિથી સૂતી વખતે કરીશ, તો એ જે ઇન્ટેન્સિટી છે ને ભજનની અથવા ભજનની ક્વોલિટી એ થોડી ઓછી થઈ જશે. ઓન ધ સ્પોટ સ્વામીજી છે ને ઓન ધ સ્પોટ કરતા હતા.
આપણે વચમાં એકવાર વાત કરી હતી કે વાગ્યું હોય, આપણને પડી ગયા, એક્સિડન્ટ થયો, કંઈક સાયકલ પરથી પડ્યા, ચાલતા પડ્યા, કશું ઠેસ આવી ગઈ, કંઈ પણ થયું, બ્લીડિંગ થયું થોડુંક, રાઈટ? પછી શું કરવું પડે? આપણે ડ્રેસિંગ કરવું પડે. પણ ડ્રેસિંગ ક્યારે કરીએ? આપણે શાંતિથી 2-3 કલાક પછી ઘરે જઈને કરીએ. એવું કરીએ? ઓન ધ સ્પોટ કરીએ. કરવું જોઈએ નહીં તો વધારે લોહી નીકળી જશે, ઇન્ફેક્શન થઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે. ડ્રેસિંગ તરત કરવું પડે. એમ આધ્યાત્મિક માર્ગમાં જ્યારે આપણને કોઈ ઘા વાગે અથવા આપણે ફેલ થઈએ અથવા પડી જઈએ, પડી ગયા માનો કે, તો ડ્રેસિંગ ક્યારે કરવું જોઈએ? ઓન ધ સ્પોટ કરવું જોઈએ, રાહ નહીં જોવાની. અને એવું નથી કે એના માટે સ્પેશિયલ એક આસન જોઈએ ને ખુરશી જોઈએ ને પાથરણું જોઈએ ને સામે મંદિર જોઈએ ને લેટ્રિનમાં બેઠા બેઠા પણ સ્વાધ્યાય ભજન થાય. ટોયલેટ ટબ ઉપર બેઠા હોય ને તોય થાય, કરવું હોય તો. એવું નહીં કે મંદિરની સામે બેસી, મંદિરની સામે બેસીને આપણે કરવું જોઈએ, પણ લેટ્રિનમાં બેઠા બેઠા ભૂંડો ઘાટ ઉઠી ગયો તો ત્યાં જ સ્વાધ્યાય ભજન ચાલુ કરી દેવું છે. નેગેટિવ સંકલ્પ ઉઠ્યો, નેગેટિવ વિચારમાં ભળી જવાયું, ભૂંડા ઘાટ ઉઠ્યા, તરત પાછા વળે ને ત્યાં જ સ્વાધ્યાય ભજન ચાલુ કરતા. બસ આવા ભગવાન મળ્યા, આવા સંતો મળ્યા, આવો સમાજ મળ્યો, આટલું અક્ષરધામનું સુખ ભગવાન આપવા માટે પૃથ્વી પર આવ્યા છે ને હું શા માટે આવા ક્ષુદ્ર પંચવીસીના સંકલ્પોમાં રાંચું છું? હે પ્રભુ મને બળ આપો, એમ કરીને ભજન ચાલુ કરી દેવાનું. ભજન કરીશું, ભજન ઉપર આપણે કાલે વાતો કરીશું, પણ ભજન શા માટે કરવું જોઈએ એ આપણે થોડુંક કાલે સમજીશું. વાય વન શુડ ડુ ભજન, ભજન એટલે શું અને ભજન શા માટે કરવું છે, ધેટ વી વિલ ડિસ્કસ આ પતે પછી કાલે. પછી આપણે એ બી સમજીશું કે કઈ કઈ રીતે સ્વાધ્યાય ભજન થઈ શકે, એની ટેકનિક્સ અથવા એની મેથડ અથવા બેસ્ટ વે કયો કે જેને લઈને આપણને સંપૂર્ણ ફળ મળે સ્વાધ્યાય ભજન. એટલે ડ્રેસિંગ તરત કરીએ છીએ એમ સ્વાધ્યાય ભજન તરત કરી લેવાનું. સ્વામીજી તરત જ જતા રહ્યા, બેસી જ ગયા મંદિરે. 3 અવર્સ સુધી ભજન કર્યું. એમ તમે જોજો, સ્વામીજીના મોટા ભાગના પ્રસંગો એવા છે કે એ પ્રસંગમાં એમને ભજન કર્યું ને પછી એ ફરી ભૂલ નથી થઈ. પછી એવું ભૂલ તો કઈ કક્ષાનો સ્વામીજી સ્વાધ્યાય ભજન કરતા હશે. એક તો આપણે કરવું પડશે, પછી પ્રોપર કરવું પડશે અને ઇનફ કરવું પડશે. એટલે આપણે બીજો એક પ્રસંગ વિચારીએ. પછી તો આખો પ્રસંગમાં તો પછી તો બાપાને પછી ખબર બી પડી ગઈ, અંતરેમીપણે બાપાને ખબર પડી ગઈ. અને બાપાએ પછી આશીર્વાદનો ધબ્બો બી મારેલો. સ્વામીજી કે બાપા એવું બોલ્યા કે જાઓ આજથી સંકલ્પ નહીં ઉઠે. તો પ્રશ્ન એ થાય છે કે મને કોકના માટે સંકલ્પ ઉઠે છે તો પછી મને આવા આશીર્વાદ મળશે ખરા ગુરુહરિના? ભલે કદાચ મને આવીને કહી ના જાય, પણ સ્વામીજીને બાપાએ કીધું જાઓ આજથી સંકલ્પ નહીં ઉઠે, તો શું સ્વામીજી સ્વાધ્યાય કરે તો જ એમને જ આવા આશીર્વાદ મળે? આપણે કરીએ તો ના મળે, આપણને બી મળે. બટ ધ વે સ્વામીજી ડીડ સ્વાધ્યાય ભજન એવું શીખવું પડશે આપણે. એટલા માટે આ પારાયણ છે. ભજન સ્વાધ્યાય એકદમ પરફેક્ટ કરતા શીખી જવું છે આપણે. તો સ્વામીજી 3 કલાક કઈ કક્ષાનું સ્વાધ્યાય ભજન કર્યું છે કે જેના ફળ સ્વરૂપે યોગીજી મહારાજ રાજી થઈને બોલ્યા કે જાઓ હવે આજથી સંકલ્પ કોઈના માટે. અને ત્યાર પછી સ્વામીજીને મંદિરમાં કોઈના માટે ક્યારેય સંકલ્પ ઉઠ્યો જ નથી. બધા બહુ સામે કે આંખે કરીને મેં બધા ચરિત્ર જોયા, કાને કરીને સાંભળ્યા, બધું બહુ કર્યું, પણ ક્યારેય કોઈના માટે અમને સંકલ્પ ઉઠ્યો. કેટલું આગું પાછું થતું હોય ને કેટલાય ચરિત્ર થતા હોય ને નંદીનું નુકસાન બી જતું હોય ને બાપાને ભેડો બી પડતો હોય ને બધું જ હોય. ન આમ કલ્પેલા પ્રસંગો બનતા હોય, ન થવી જેવી ભૂલો થતી હોય, એવું બધું થતું હોય, ધમાલ થતી હોય, ખેંચમતાણ થતી હોય, મારામારી બી થતી હોય,
ઝઘડા થતા હોય, બધું જ સ્વામીજી જોતા હતા. છતાંય કોઈ દિવસ સંકલ્પ ઉઠ્યો અને આપણે સહેજ પણ આપણી એક્સપેક્ટેશન પ્રમાણે કોઈ નથી વર્તતું અથવા એવું સત્સંગમાં એવું કોઈ સ્ટેપ્સ નથી લેવાતા, એટલે આપણને એમ થાય છે કે આવું ના ચાલે. આવું ન ચાલે એ માણસ સાત્વિકતાથી ભરેલો છે. ભગવાનને બધું જ ચાલે છે તો આપણને પાછું આપણામાં કાંઈ બરકત નથી. ક્યારેક એવો સંકલ્પ ઉઠી જાય, ક્યારેક એવા સપના આવે, ક્યારે બીમાર પડી જઈએ છીએ, ક્યારે ફેલ થઈ જઈએ છીએ, ક્યારે બીમાર, કશું જ ખબર પડતી નથી. અને તો બી આપણને આપણી જે નક્કી કરેલું હોય આપણા મેન્ટલ સ્ફિયરમાં બેસે એવું ના હોય કોઈનું વર્તન કે પ્લાનિંગ. ના ચાલે આવું. ધીસ ઇઝ નોટ ફેર. અને પછી કોઈકને કહેતા ફરીએ વાતાવરણ ઘણું સરસ છે હવે, છતાં પણ માનસિક રીતે પણ નપાસ નહીં થવાનું. અને માનસિક રીતે નપાસ થઈએ ને તો પણ ભજન કરી લેવાનું. અને માનસિક રીતે નપાસ થઈને ભજન કરતો હશે એને ભગવાન ફિઝિકલી ફેલ નહીં થવા દે. ફિઝિકલી નપાસ થઈ તારે ભજન કરવાનું જ છે, પણ જાગૃત ચૈતન્ય એ કહેવાય કે મનથી નપાસ થાય ને તો ભજન ચાલુ કરી દે. સ્વામીજી મનથી જ નપાસ થયા ને. સ્વામીએ કહ્યું નહોતું કોઈને, અરે હું બેહી રહ્યા છું, ચાલો લાગો કામે લાગે, ચાલો સામાન ઉતારો, એવું બોલ્યા નહોતા. સંકલ્પ ઉઠી ગયો, ખાલી સંકલ્પ ઉઠ્યો. કોઈને કહ્યું તો નથી. આમ જોવા જઈએ તો સ્વામીજી ડિડન્ટ ફેલ ફિઝિકલી એ ફેલ નથી થયા. મનથી ફેલ થયા તો પણ 3 વર્ષ ભજન, અને આપણે ફિઝિકલી ફેલ થઈએ તો 2 મિનિટનું ભજન નથી થતું. પછી કેવી રીતે એક્સપેક્ટેશન રાખી શકીએ કે હું કેમ વારે વારે ફેલ થાઉં છું? કેવી રીતે રાખી શકીએ? ભજન મસ્ટ. અને અગેન આઈ રિપીટ કે ભજન સ્વાધ્યાય માટે તમે કોઈ રાહ નહીં જોતા, સમયની. જ્યાં હોય ઓફિસમાં બેઠા હોય તો મનમાં ભજન થાય કે ના થાય? તમે તમારું કામ કરતા હોય તો મનમાં થાય કે ના? કે પછી તમારા મનનું થતું ભજન તમારા બોસને ખ્યાલ આવી જાય છે? બોસને ખ્યાલ આવે છે? આવે છે, પણ એ આ બોસને ખ્યાલ આવે છે. પેલા બોસને કંઈ ખબર પડતી નથી. આની જાણબાર કોઈ ચીજ નથી. તો શા માટે? હું તો એવું પહેલેથી જ માનું, હાલતા ચાલતા ખાતા પીતા સર્વે ક્રિયાને વિશે સ્વાધ્યાય ભજન કરતા જ રહેવાનું. એવું નહીં કે રાત્રે ફ્રી થઈશ ત્યારે કરીશ. રાત્રે ફ્રી થઈએ, દિવસે ફ્રી થઈએ, જ્યારે બી ફ્રી થઈએ ત્યારે કથા વાર્તા વાંચવાની, મનન ચિંતન કરવાનું. સ્વાધ્યાય ભજન તો ઓન ધ સ્પોટ જ કરી લેવાનું. દેટ્સ વોટ આઈ બિલીવ. તો સ્વામીજીને બાપાએ આવા આશીર્વાદ જા વાસી. હું એવું વિચારું કે બાપાએ સ્વામીજીને આશીર્વાદ આપ્યા છે તો બીજા કોઈને આપ્યા હશે કે નહીં આપ્યા હોય? અથવા સ્વામીજીને જ કેમ આપ્યા હશે? તો એનું કારણ આ છે, સ્વામીજીએ સિન્સિયરલી 3 કલાક ભજન કર્યું. શીખવું, આ બધું વિચારને પામવું પડે. ખાલી પ્રસંગો સાંભળે અને કોકને શેર કરી દીધા એવું નહીં. કરો, શેર ન કરો એવું નથી. કથા વાર્તા સાંભળવાની, કથા વાર્તા કોઈકને કરવી દેવાય, કશો વાંધો. કરવી એટલે કેવું કે સ્વામીની વાતમાં જ લખ્યું છે કે ભગવાનને સાધુના મહિમાની વાતો કરવીને સાંભળવી, બસ નિરંતર કરવીને સાંભળવી. કોકને કહેવે ને તો આપણું પાક્કું થાય. અને કોકને કહીએ ને ત્યારે આવા એંગલથી જ કહેવાની કે મારું પાક્કું થાય. આ જ એંગલ રાખવાનો કે આ મારી વાત સાંભળે અને માર્ગે ચડી જાય, એ એંગલ નહીં રાખવાનો. એ ખોટો એંગલ છે. તો પછી આપણામાં રિઝલ્ટ મળી ગયું હોત ભગવાનને. ખરું કે ખોટું? હું કોકને કહું અને કોક માર્ગે ચડી જાય એવું જો હોત, હોય એવું જાગૃત ચૈતન્ય, આપણે એવું ના વિચારાય. કારણ કે આપણે ભગવાને ઘણું બધું કીધું છે તોય આપણે માર્ગે નથી ચડ્યા, તો શું આપણે બીજાને માર્ગે ચડાવી શકીશું? આપણે તો સિમ્પલી નિમિત્ત જ છીએ. સુધારનાર, માર્ગે ચડાવનાર, જીવડનાર તો મહારાજ છે. આપણાથી કંઈ થાય જ નહીં. મેરા મુझ में कुछ नहीं. સ્વામીજી પાસે એક સાધક ગયા. જો સ્વાધ્યાયની એક રીત છે, આ રીત બી પેરેલલ જ કહું છું કે
સ્વામીજીને કેવું પાસે ગયા ને સ્વામીને કે સ્વામી મારે છે ને બીજાના આમ દોષ સ્વભાવ તરફ બહુ નજર જાય છે. એક અમદાવાદનો દીકરો, નરોડાનો દીકરો, વાત થઈ એની સાથે, મારે વોટ્સએપ પર મેસેજ, બર્થડે વિશ કર્યું હતું ત્યારે એને કીધું મને કે હજુ પણ મને બીજાના દોષ સ્વભાવ દેખાય છે. 2 દિવસ પહેલાંની વાત કરું છું, ગઈકાલની જ વાત કરું છું. મને કે બીજાના હજુ પણ દોષ સ્વભાવ દેખાઈ જાય છે. એટલે મેં હાથ લઈ ગયું પછી એને બધું સ્વાધ્યાય ભજન કરવા જ પડશે, નો વે. તો કે હા પ્રાર્થના કરજો હું કરી શકું. મને કોકના દોષ સ્વભાવ દેખાતા હતા અને હજુ બી દેખાય જ છે, તો સમજી લેવાનું કે જ્યારથી દેખાવાનું ચાલુ થયું ને અત્યાર સુધીમાં મેં જેવું જોઈએ એવું સ્વાધ્યાય ભજન નથી જ કર્યું, એટલે મને આ દોષ દેખાવાની જે પ્રક્રિયા છે એ બંધ થતી નથી. મસ્ટ સ્વાધ્યાય ભજન. તો એણે સ્વામીને એવું કીધું કે સ્વામીજી મને બીજાના દોષ સ્વભાવ પ્રકૃતિ બહુ દેખાયા કરે છે, કે કૃપા કરો ને મને કોઈનું દેખાય જ નહીં. સ્વામીજીએ શું રસ્તો દેખાડ્યો? સ્વામી કે હું ક્યાં બીજાના દોષ સ્વભાવ જોઉં છું. કેટલો સિમ્પલ જવાબ. એમ કહેવા માંગતા હતા સ્વામીજી કે તમને જ્યારે દેખાય તો તમે વિચારો કે મારો બાપ કોઈનું જોતો નથી તો મને જોવાનો સ્વ અધિકાર છે. બસ જેને સંપૂર્ણ રાઈટ છે, જે માલિક છે, જે પ્રભુ છે, જે ગુરુ છે, આપણું સર્વસ્વ છે, આપણા પ્રાણાધાર પુરુષ છે, એને બધું જ છૂટ છે, છતાં પણ એ કોઈના કહેતા નથી. તો આપણે શા માટે ઉતાવળા થઈએ છીએ અથવા શા માટે બીજાનું જોઈએ છીએ? આપણે આવો સ્વાધ્યાય કરવાનો. પહેલાં તો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે મારે કોઈ પણ વગર સ્વાધ્યાય કરવો જ છે એવો દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. અને જ્યારે દ્રઢ સંકલ્પ હશે ને તો પછી બધું આવડશે, ટેકનિક બી પકડાશે. વિલ ફાઇન્ડ એ વે, એવું ઇંગ્લિશમાં આપણે બોલીએ છીએ. ઈચ્છા હોય, સંકલ્પ શક્તિ હોય, દ્રઢ ઈચ્છા શક્તિ પ્રબળ હોય તો પછી રસ્તા મળવા માંડે. એમ અહીં તે દ્રઢ સંકલ્પ થવો જોઈએ કે મારે કોઈ પણ વગર સ્વાધ્યાય ભજન કરવો જ છે તો થશે, બાકી નહીં થાય. અને કરવો છે તો પછી તમને રસ્તા બી મળશે કે કેવી રીતે કરવો જોઈએ. અને આપણે તો પારાયણ દ્વારા બી આપણને બધી ખબર પડે જ છે. સંતો બધા વાસના ફાર્મ પર હતા, સ્વામીજી બી ત્યાં જ હતા, અને બધી થોડીક નાની મોટી સેવા ચાલતી હતી. એમાં પાછળ જે ગ્રાઉન્ડ હતું, સ્વામીજીનું જે અનિર્દેશ એની પાછળ ગ્રાઉન્ડ છે, ત્યાં બધા ક્રિકેટનું પણ ગ્રાઉન્ડ છે, પણ બહુ એટલો યુઝ ન થતો, એટલે ઘાસ ને બધું બહુ ઉગી ગયું હતું. સંતો ત્યાં રહેવા જાય ને એટલે પછી બધાએ શ્રમ યજ્ઞ જેવું રાખ્યું હતું, સેવા. એટલે બધા સંતો ભેગા મળીને ગ્રાઉન્ડ સાફ કરવા ગયા હતા. સરસ ગ્રાઉન્ડ બધાએ ભેગા મળીને સાફ કરી કાઢ્યું. પાવડા ને દાંતરડા ને બધું, કોદાળા ને બધું લઈને ગયા હતા ને બધું સાફ કર્યું. પછી સાંજે સાફ કરીને બધા પાછા આવતા હતા અને ત્યાં રસ્તામાં સ્વામીજી મળ્યા હશે. એટલે નિરંજન સ્વામીજી ને સંતો બધા હતા. એટલે સ્વામી કે ક્યાં જઈએ આવ્યા બધા? શું? તો કે સ્વામીજી બસ આ બધું ગ્રાઉન્ડ સાફ કરી આવ્યા અમે બધા ભેગા મળીને. તો સ્વામીજી આમ પોતાની છાતી આમ દેખાડીને કીધું કે અહીંયા પણ આપણે આ ગ્રાઉન્ડ સાફ કરી નાખવાનું છે. જેવું બહાર સાફ થાય છે, આપણે ઘર કેટલું સાફ રાખીએ છીએ. ઘણાના ઘરે જઈએ તો કેટલું નીટ એન્ડ ક્લીન હોય. ઘણાના બાથરૂમ પણ એટલા નીટ એન્ડ ક્લીન હોય કે જાણે હજુ કાલે જ નવું બન્યું હોય ને એવું હોય. અને ઘણાના લેઝી હોય તો એના પછી ગંદા બી હોય, પણ બહુ ઓછાના ગંદા હોય છે. પણ છતાં બી ઘરના પાત્રોની આળસ ઉપર આધાર છે. એ આળસ હોય તો ગંદુ રહે. વડે બધું નીટ એન્ડ ક્લીન રાખવાનું ઘર. પણ ઘરને જેટલું નીટ એન્ડ ક્લીન રાખીએ, આપણું શરીર, આપણા કપડાં
બધું નીટ એન્ડ ક્લીન રાખીએ. આ બધા શરીરને પણ બધું ડિટોક્સિફાય કરતા હોય, રાઈટ? ઘણા બધા પછી પેલા પંચકર્મ કરાવે, નેચર ક્યોરમાં જાય. આ વખતે બધા ખાતમુહૂર્તમાં આવવાના છે. ઘણા દીકરાઓ કોચી જવાના છે, પરદેશવાળા. કોચી સાઉથમાં આવ્યું ને, ત્યાં કંઈક હશે. એટલે જે મારી પર ફોન આવ્યો કે મારે 8મીએ રાત્રે અમદાવાદ આવવું છે, 9મીએ સવારે જવું છે, તો અમારું એવડીથી અમદાવાદ સુધીની લાવવાનું અને પછી સવારે એરપોર્ટ ડ્રોપ કરવા માટેની વ્યવસ્થા થશે ને? તો થઈ જશે. ઉત્સવબેન મેં ફોન કરી દીધો. એ કોચી શા માટે જાય છે? બોડીને ડિટોક્સિફાય કરવા માટે. આપણે બધું લાઈફસ્ટાઈલ, ખાવા પીવાનું બધું વિરુદ્ધ આહાર હોય, અયોગ્ય આહાર હોય, એટલે બોડીમાં ટોક્સિન્સ બધું વધતું જતું હોય, ઇન્ફ્લેમેશન વધતું જતું હોય, એટલે બધા નાના મોટા વાતપિત્ત કફનું ઇમ્બેલેન્સ થતું હોય, એટલે પછી બોડી ડિટોક્સિફાય કરે. બધા બોડી ડિટોક્સિફાય એટલે બોડીમાં રહેલા ટોક્સિન્સ બધા દૂર કરે. ઘરમાંથી કચરો દૂર કરે, બોડીમાંથી ટોક્સિન્સ દૂર કરે. તો આત્મા ઉપર જે બધો કચરો ચોંટ્યો છે એને ડિટોક્સિફાય કરવાનો વિચાર આવે છે ખરો. અને એના માટે છે ને બેસ્ટ સેન્ટર જો કોઈ હોય ને તો એ સ્વાધ્યાય ભજન છે. બેસ્ટ. પણ એ કરવું પડે. એ વિચાર આપણને આવવો જોઈએ કે મારે હઠ વધી, માન વધી, ઈર્ષા વધી, આ બધો ટોક્સિન્સ છે. બધું કામ, ક્રોધ, લોભ એ બધા ટોક્સિન્સ છે. અપેક્ષા રહે છે એ બધા ટોક્સિન્સ છે. સાત્વિકતા છે ખતરનાક ટોક્સિન છે. એ ટોક્સિન્સ કાઢવા પડે આત્મા ઉપરથી. ડિટોક્સિફાય રેગ્યુલર બેસિસ પર કરવું જ પડે. આત્માને નીટ એન્ડ ક્લીન. આત્મા તો ઇટ સેલ્ફ નીટ એન્ડ ક્લીન જ છે, પણ આત્મા ઉપર બધો કચરો એની ઉપર જામી જાય છે અને એને લઈને પછી આત્માની અંદર પરમાત્માનું દર્શન થતું નથી. આત્મા ઉપરની ગંદકી નીકળી જાય તો આત્મા એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોય, અંદર પરમાત્માનું દર્શન થશે. અત્યારે નથી થતું તો આત્મા ઉપર ગંદકી ચોંટી છે. અને એ ગંદકી કાઢવા માટેનો બેસ્ટ કોઈ ટૂલ હોય તો એ શું છે? સ્વાધ્યાય ને ભજન અને સંત સમાગમ. એનાથી બધું કરવું પડે. એટલે સ્વામીજી કીધું કે આપણે અહીંયા પણ ગ્રાઉન્ડ સાફ કરવું છે અને એ માટે તમારે સ્વાધ્યાય ભજન કરતા રહેવાનું. રસ્તો પાછો એ જ દેખાડ્યો સ્વામીજીએ. સ્વાધ્યાય ભજન, સ્વાધ્યાય ભજન, સ્વાધ્યાય ભજન. વડોદરાના એક હરિભક્ત મુકેશભાઈ કરીને સ્વામીજી પાસે આવ્યા. જો સ્વાધ્યાય ભજન કરીએ ને તો ભગવાન કેવી કૃપા કરે છે. એ ભગત આવ્યા હશે અને પછી એને સ્વામીને કીધું કે સ્વામીજી મારા બધું મેડિકલ ચેકઅપ ને બધું કરાવ્યું, મને કેન્સર ડિટેક્ટ થયું છે, મને કેન્સર છે. એટલે સ્વામીજી કે આપણને કેન્સર હોય જ નહીં. સ્વામીજી એવું કીધું કે આપણને કેન્સર હોય જ નહીં. કે સ્વામીજી મને અત્યારે મેડિકલના રિપોર્ટ આવ્યા એમાં કેન્સર બોલે છે. સ્વામી કે આપણને હોય જ નહીં. કે પછી સ્વામી કે તું સભા રેગ્યુલર ભરે છે? તો કે સભા ભરું છું પણ રેગ્યુલર નથી ભરતો. સ્વામી કે રેગ્યુલર સભા ભરવાનું ચાલુ કરી દઈશ? તો કે હા. પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વાધ્યાય ભજન કરે છે? તો કે એ તો હું કરતો જ નથી. સભામાં શું કીધું? તો કે સભા ભરું છું પણ રેગ્યુલર નહીં. રેગ્યુલર ભરીશ? યસ. સ્વાધ્યાય ભજન કરે છે? ના. ચાલુ કરી દઈશ? તો કે હા. કેન્સર થાય એટલે તો પછી તો આવું થાય એટલે તો બધા કેવી ટોપ સુરુચિનું દર્શન કરાવે. મટી ગયા પછી માથાકૂટ છે. મટી ગયા પછીની માથાકૂટ છે. બીમાર હોય, દેશકાળ હોય, દેહમાં રોગ હોય, અંતરમાં મૂંઝવણ હોય, દો સ્વભાવ નડતા હોય, ત્યારે બધા સ્વાધ્યાય ભજન કરે છે. અને કંઈક એવું પ્રેશર આવે, કંઈ ઓફિસનું, બોસનું, જોબ જતી રહે, લે ઓફ આપવાનું નક્કી કરે. અત્યારે તો બધું બહુ ચાલે છે ને, કોસ્ટ કટિંગ બહુ ચાલે છે, આખા વર્લ્ડમાં ચાલે.
આપણે ભજનનો સહારો લેવાનો, બસ પરફોર્મન્સ સારું રાખવાનું, મૂળ મુદ્દા પર આવી જઈએ. અત્યારે હું જોબની રિલેટેડ વાત નથી કરતો. સ્વામી કે રેગ્યુલર સ્વાધ્યાય ભજન કરીશ? તો કે હા સ્વામી. સ્વામી કે જા રિપોર્ટ કરે એટલે નીલ આવશે કે. અને યુ વોન્ટ બિલીવ, એને રિપોર્ટ કરાયા તો સ્વામી નેગેટિવ, એટલે મીન્સ નીલ રિપોર્ટ આવ્યો. હજુ જ રિસેન્ટલી તાજા જ રિપોર્ટ કરાવીને આવે છે, એમાં પોઝિટિવ છે. અને ખાલી આટલો સંકલ્પ કર્યો, હજુ શરૂ તો કર્યું જ નહોતું. જો તમે સંકલ્પ કરો તો ભગવાન કૃપા કરે, પછી સંકલ્પ કર્યા પછી ના કરો ને તો થોડા સમય પછી ફરી પાછું તમને કહેશે કે લઈ જાઓ લઈ જાઓ, આવી જશે રોગ. ભગવાને રોગ ટાળી દીધો, પણ ભગવાનની આજ્ઞા નહીં પાડી તો ભગવાન પાછો રોગને મોકલશે. જા ભાઈ જા, મારા ભગવાન ભગત છે, ભજન બંધ કરી દીધું છે, મોકલી દે, દેશકાળ બી મોકલી દે. એને દુઃખી નથી ઈચ્છતા આપણને, પણ સુખ નથી જોતું એટલા માટે એ આવું કરે છે. ભજન નથી કરતા એટલે આવું કરે છે. પછી સામે કરાવ્યો તો રિપોર્ટ કીધું ને રિપોર્ટ કરાવ્યો તો નીલ રિપોર્ટ આવ્યો. બસ ખાલી આટલું જ કીધું, રેગ્યુલર સભા અને સ્વાધ્યાય ભજન. બસ અહીં જેટલા બેઠા છે આઈ બિલીવ કે બધા રેગ્યુલર સભા તો ભરે જ છે. બધા આપણે રેગ્યુલર ભરવાની, આપણા મિત્રોને રેગ્યુલર ભરાવડાવવાની. બસ આપણે એ સ્વાધ્યાય ભજન હવે ન કરતા હોય અથવા ઓછું કરતા હોય અથવા ઇરેગ્યુલર હોય તો સ્વાધ્યાય ભજનમાં પણ રેગ્યુલર થઈ જાઓ. અને સ્વાધ્યાય ભજન કેવી રીતે કરવું એ હવે આપણને ખબર પડવાની જ છે, પડી રહી છે. હજુ બીજો જ દિવસ છે. 2 દિવસમાં જ ઘણું બધું ક્લિયર થઈ ગયું હશે, તો હજુ તો 3 દિવસ બાકી છે. રાઈટ, મસ્ટ સ્વાધ્યાય ભજન મસ્ટ. સ્વામીજીને કોઈ વ્યક્તિ સ્વાધ્યાય ભજન કરતી હોય ને બહુ ગમે, બહુ જ. પ્રસંગ તમે સાંભળ્યો હશે કે સ્વામીજી છારોડી ગુરુકુળ ગયેલા, વર્ષો પહેલાનો પ્રસંગ છે. માધવપ્રિય સ્વામી છારોડી ગુરુકુળ છે, આપણને ખબર છે. કેટલું મોટું કેમ્પસ છે, પેલી હોલિસ્ટિક હોસ્પિટલ પણ બનાવી, સંસ્કૃતનો પણ અભ્યાસ થાય છે, ગુરુકુલ બધું જ છે. સરસ એક્ટિવિટી કરે છે, સારું છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધા સંતો બહુ અદ્ભુત સમાજની સેવા કરી રહ્યા છે. એમાં એ રાજકોટના એ ધર્મજીવન સ્વામી, જેને ગુરુકુલની સ્થાપના કરી, એને શિક્ષણ ઉપર બહુ સારો ભાર આપ્યો. સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવાનું મહારાજે આજ્ઞા કરી, એમને ઉપાડ્યો. અને અત્યારે બહુ સરસ ઘણી જગ્યાએ ગુરુકુલો થઈ ગયા. હરિપ્રસાદ સ્વામીએ બ્રહ્મ વિદ્યાની કોલેજ ખોલી, બ્રહ્મ જ્ઞાન આપણને મળે છે. તે સ્વામીજી પધારેલા છારોડી ગુરુકુલ. માધવપ્રિય સ્વામી પછી બધું ઠાકોરજીના દર્શન કરાવ્યા, બધી કેમ્પસની વિઝિટ કરાવી, બધી વાતો કરી. અને પછી માધવપ્રિય સ્વામી એવું બોલેલા કે અમારા ગુરુનો સંકલ્પ હતો, ગુરુકુલ કરવું, સદવિદ્યાની પ્રવૃત્તિ કરવી, એ અમારા ગુરુનો સંકલ્પ, ધર્મજીવન સ્વામી. અને અમે 4-5 સંતો લઈ માંડ્યા તો આજે આ સંકલ્પ પૂર્ણ થઈ ગયો. એટલે સ્વામીજી તરત બોલ્યા કે અમારા ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે સમ સુરત ભાવને એકતા રાખવા, અમે એ માટે લઈ માંડ્યા છીએ. એ તો દરેક એક સાચો શિષ્ય જ એ કહેવાય કે જે ગુરુના સંકલ્પ પ્રમાણે જીવન જીવે. માધવપ્રિય સ્વામી એમના ગુરુના સંકલ્પ પ્રમાણે રુચિમાં ભળ્યા અને દોડ્યા. સ્વામીજી બાપાની રુચિમાં ભળ્યા અને દોડ્યા. પછી છે ને એમને બધું કેમ્પસમાં કરતા પછી કંઈક એક જગ્યા બતાવી, એક ઓટલો. હું નહોતો જોડે જોડે તે વખતે, એટલે મને ખબર નહીં કે એક્ઝેક્ટ કઈ જગ્યા હતી. હું તો ઘણી વખત જોઉં છું, પણ એક ઓટલો બતાવ્યો. માધવપ્રિય સ્વામીએ એવું કીધું કે હું બધું બહુ જ એક્ટિવિટી હોય ને, રિસ્પોન્સિબિલિટી એમને ખૂબ છે, અને ઘણા બધા ગુરુકુલો છે અને ઘણી બધી પ્રવૃત્તિ ચાલે છે. પણ કે બધા પ્રોજેક્ટમાંથી જ્યારે થાકું ને ત્યારે અહીંયા આવી અને પછી હું મારા આત્મા સાથે વાતો કરું કે આ જગ્યા પર બેસીને. સ્વામીજી ત્યાં પંચાંગે પ્રણામ કર્યા છે એ જગ્યા પર. ઠાકોરજીને તો દંડવત કર્યા છે,
પણ આ જગ્યા પર પંચાંગે પ્રણામ કર્યા. અને સ્વામીજી બોલ્યા કે આટલું મોટું ગુરુકુલ છે, કરોડો રૂપિયાનું ગુરુકુલ છે, એમાં સૌથી વધારે મને કોઈ જગ્યા ગમી હોય ને તો આ જગ્યા. કારણ કે એ જગ્યાએ માધવપુરી સાહેબ કે હું મારા આત્મા સાથે વાતો કરું, કહેતા હું સ્વાધ્યાય કરું, બસ સ્વાધ્યાય ભજન કરું. તો જો મોટા પુરુષની રુચિ શું છે, ગુરુ હરિની રુચિ શું છે, સ્વામીજીની રુચિ છે એવી ને એવી. આજે પ્રબોધ સ્વામીજીની રુચિ છે. એટલે આપણે બધાએ એમની રુચિમાં ભળવાનું છે, બસ નિયમિત સ્વાધ્યાય ભજન કરવાના જ છે. એક પ્રસંગ જે સરમ સ્વામી ઘણી વખત કહેતા હોય છે એમનો, કે આ યુએસએની ધરતી પર સ્વામીજીની સાથે જતા અને કોઈ એક જગ્યાએ કોઈ ટાઉનમાં સિટીમાં કોઈ હરિભગત ના કરે જમતા હતા. અને પછી ખબર છે કે પેલું શાક લીધું હશે, દાળ શાક, અને આ બધા બહુ સાંભળેલો પ્રસંગ છે, પણ આ ટોપિકના અનુરૂપ છે એટલે હું ત્યારે રિપીટ કરું છું. કે એ કંઈક હાથ છે સામાન્ય તેલવાળો કે રસાવાળો થયો હશે, એટલે ટિશ્યુ પેપર હોય ત્યાં તો બધે ટિશ્યુ પેપર વાપરે, બધે પરદેશ અહીંયા બધા વાપરે છે. એટલે જેવું હોય ભાત એ થયો ને તરત જ નેપકિનથી લૂછી નાખી, એ પેપર નેપકિનથી લૂછી કાઢ્યું, હાથ કોરો રાખ્યો. અહીંયા આપણે નેપકિન રાખતો હોય, ત્યાં પેપર નેપકિન રાખ્યો. ત્યારે સ્વામીજીએ એમ નોટિસ કર્યું. અને પછી તો ત્યારે તો સ્વામીજી ના બોલ્યા, પણ થોડાક સમય પછી, થોડાક 2 દિવસ પછી સ્વામીજીએ વાત કરી કે સરમ સ્વામીનો કે હાથ એ થોડોક થયો બગડ્યો તેલવાળો તો તરત જ લૂછી નાખ્યો. એમ જ્યારે આપણો આત્મા ગંદો થાય, આંખ, કાન, જીભ કોઈ પણ રીતે, ત્યારે એને તરત જ લૂછી, સ્વાધ્યાય ભજનથી લૂછી નાખવું છે, બસ તરત જ. એટલે મેં ફરી કહું છું, સ્વાધ્યાય ભજન એ કોઈ પ્રોજેક્ટ પાછળ પેન્ડિંગ રાખવા જેવો પ્રોજેક્ટ નથી, ઓન ધ સ્પોટ કરવા જેવો પ્રોજેક્ટ છે. અને સ્વામી કે જો તમે સ્વાધ્યાય ભજન કરીને આત્માને ગંદો સાફ નહીં કરો તો પછી આત્મા ઉપર ગંદકી વધી જશે. આપણા આત્માને ચોખ્ખો રાખવો છે, એકદમ ક્રિસ્ટલ ક્લિયર. 10:58 ટાઈમ થઈ ગયો આપણો. આપણી પાસે 3 દિવસ છે, પણ જે બધું આપણે સાંભળીએ એનું મનન ચિંતન કરતા રહીશું. એક વખત આજે જેટલા પ્રસંગ કીધા છે તમને બધા ન બી યાદ રહે, પણ કાં નોટ ડાઉન કરવાનું, કાં ફરી સાંભળવાનું. અને આપણી વિડીયો ટીમ એવી અવેબિલિટી કરી જ દેશે. આપણી એની હરિમય પ્રદેશની ચેનલ છે બ્રહ્મ વિદ્યા, એમાં બધા અપલોડ કરતા જ રહેશે, એટલે આપણને મળતું રહે. પણ સાંભળવાનું 4 થી 5 વખત મનન ચિંતન કરીશું ને પછી એ સ્થિર થશે. આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુ હરિ પ્રભુ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે સ્વામીજીનો એવો ખૂબ જ આગ્રહ હતો કે તમે જ્યારે બી નપાસ થાવ ત્યારે ઓન ધ સ્પોટ સ્વાધ્યાય ભજન કરી લેજો, બસ. તો અમે જ્યારે બી નપાસ થઈએ ત્યારે અમને એવી કૃપા કરજો, દર્શન કરાવજો, પોતાના દોષનું દર્શન કરાવજો અને તરત જ ભજન કરી શકીએ એ માટે અમને બળ આપજો, જેથી કરીને અમારા આત્મા ઉપરની ગંદકી વધે નહીં, બલકી આત્મા ઉપરની ગંદકી હટી જાય અને અમારા આત્મા નીટ એન્ડ ક્લીન રહે. તો એ માટે અમને નિયમિત અને ઓન ધ સ્પોટ સ્વાધ્યાય ભજન કરવાનું ખૂબ ખૂબ બળ બુદ્ધિને શક્તિ આપો, એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય.